રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં કમોસમી માવઠાની અસર જોવા મળી રહી છે। શહેરમાં ઝરમર વરસાદી છાંટા પડ્યા। હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। સવારે 9 થી 12 વાગ્યા સુધીનું વેધર બુલેટિન જે જાહેર કરવામાં આવ્યું છે। કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદના વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે, કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યભરમાં 3 કલાક માટે હવામાન વિભાગ તરફથી વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું। જો કે વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર સહિતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું, જ્યારે વરસાદી છાંટા છે જે કમોસમી વરસાદી છાંટા અમદાવાદના એસજી હાઈવે રોડ પર પડી રહ્યા છે। વહેલી સવારે એક સમયે ઠંડીનો માહોલ, બીજી સમયે બપોરે મિશ્ર ઋતુનો અહેસાસ, જે દરમિયાન વરસાદી માવઠુંની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ પસાર થઈ રહ્યો છે ગુજરાત પરથી, જેના કારણે કમોસમી માવઠાની આગાહી આપવામાં આવી હતી। પશ્ચિમી વિક્ષેપોની અસર છે જે અમદાવાદમાં પણ વર્તાઈ હતી અને માવઠાની આગાહીના પ્રમાણે અમદાવાદમાં પણ ઝરમર માવઠું પડ્યું હતું। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।